નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચિકન મટન પીરસતા હોબાળો મચી ગયો છે। આ ઘટનાથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે। સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ વડોદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પીડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351માં આવેલી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજે સ્કૂલના 1987 થી 1991ના ધોરણના 7ના વિદ્યાર્થીઓને ગેટ ટુગેધર રવિવારના દિવસે સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું। 38 વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુગેધર યોજાયું હતું। આ ગેટ ટુગેધરની અંદર ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી। આ ગેટ ટુગેધરની અંદર સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર હતા। પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષાના ધામમાં નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનો ફોટો અને વિડીયો સામે આવ્યા હતા। શિક્ષકો, સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતના તાળા મારીને ફરાર થઈ ગયા હતા। આ સાથે જ ચિકન મટનનું મટીરિયલ વધ્યું હતું તેને એક રૂમમાં મૂકી દેવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।